ઉપરથી કહું છું કે જ્યારે પણ ઉદાસી માથું ઉચકે ત્યારે એક ડગલું આગળ માંડવું પણ બહુ જ અઘરું લાગતું હોય છે. બિકોઝ એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર આવે છે. વી હેવ બીન કન્ડિશન્ડ ઇન સચ અ વે પહેલેથી કે આપણને કોઈએ આપણને વલ્નરેબલ બનતા શીખવાડ્યું જ નથી. હું અવારનવાર કહેતો રહું છું કે આપણને કહ્યું છે કોન્ફિડન્ટ બનો, આગળ વધો, પ્રગતિ કરો, વિક્ટોરિયસ બનો. પણ કોઈએ આપણને એવું નથી કહ્યું કે વલ્નરેબલ કઈ રીતે બનવાનું, જગતની સામે કઈ રીતે કહેવાનું કે હા યાર આઈ એમ નોટ વેલ, મને નથી મજા આવતી, હું ઉદાસ ફીલ કરું છું, સમથિંગ ઇઝ રોંગ વિથ મી. તો જે માનવીય નબળાઈઓ છે એને સ્વીકારવાનું આપણને કોઈએ કહ્યું નથી. અને માટે આપણને એવું લાગે છે કે મારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે, સમથિંગ ઇઝ રોંગ વિથ મી, મારામાં કંઈક ઉણપ છે, મારામાં કંઈક ખામી છે. અને એટલે લોકો બહાર નથી આવતા. ડિપ્રેશન છે એવું કહી નથી શકતા, સ્વીકારી નથી શકતા. બિકોઝ દે ઓલવેઝ ફીલ કે નહીં આ તો મારી નબળાઈ છે. હું મારી પર્સનલ વાત તમને કરું, પછી આપણે શરૂ કરીએ. સી, તમને એવું થશે કે ડિપ્રેશન ઇટ્સ એક મનોરોગ છે, એક સાયકેટ્રિક પ્રોબ્લેમ છે, તો એમાં હું અહીંયા શું કરી રહ્યો છું? બિંગ અ યુરોલોજિસ્ટ, મારો અહીંયા શું રોલ છે? હી ઇઝ ધ કન્સલ્ટન્ટ, એ સાયકેટ્રિસ્ટ છે, એ જાણે છે, એ સારવાર કરે છે, ચિકિત્સક છે, પણ હું અહીંયા શું કામ છું? તો લેટ મી ટેલ યુ કે ડિપ્રેશન સાથે મારો એટલો બધો નાતો રહ્યો છે, બહુ ગાઢ નાતો રહ્યો છે, that 12th સ્ટાન્ડર્ડથી I have been in and out of depression frequently. એટલે ફેમિલી હિસ્ટ્રી પણ છે, પણ આમ એક કહેવાય કે ડિપ્રેશન સાથે એક લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છું. તો ફર્સ્ટ ટાઈમ 12થમાં મને ખબર નહોતી ત્યારે આને ડિપ્રેશન કહેવાય. મારી બોર્ડની એક્ઝામ હતી અને બોર્ડની એક્ઝામના 2 મહિના પહેલાં આઈ હેડ સમ ફિઝિકલ ઇલનેસ. અને પછી મારો કોન્ફિડન્સ એટલો બધો ડાઉન થઈ ગયો કે આઈ કુડ નોટ રીડ. મારે મેડિકલમાં જવું હતું, MBBSમાં એડમિશન લેવું હતું. પણ બોર્ડની એક્ઝામના 2 મહિના પહેલાં આખો દિવસ, તમે નહીં માનો, હું રડતો હતો ઘરે. આઈ યુઝ ટુ ક્રાય કે મારે એક્ઝામ નથી આપવી, મારે ડ્રોપ લેવો છે. પણ ક્યારે આને ડિપ્રેશન કહેવાય એવું મને ખબર નહોતી. સો વિથ વેરી લો સેલ્ફ કોન્ફિડન્સ, એકદમ તળિયે બેસી ગયેલા આત્મવિશ્વાસ સાથે મેં બોર્ડની એક્ઝામ આપી અને ફોર્ચ્યુનેટલી મને મેડિકલમાં એડમિશન મળી ગયું. સો મને ખબર નથી કે એ બિકોઝ દેટ વોઝ એક્ઝામ રિલેટેડ સ્ટ્રેસને કારણે આવ્યું હોય કે જે બી રીઝન હોય. હું જ્યારે ફાઇનલ MBBSમાં આવ્યો ત્યારે અમારા સાયકેટ્રીના સર હતા અને એ અમને ડિપ્રેશન ભણાવી રહ્યા હતા ક્લાસરૂમમાં. એણે બોર્ડ ઉપર બધા સિમ્ટમ્સ લખ્યા કે એક્સેસિવ ક્રાઇંગ સ્પેલ્સ, લો મૂડ, લો એનર્જી, હોપલેસનેસ, વર્થલેસનેસ, લો એનર્જી, ફટીગ, એવું બધું લખ્યું. અને પછી છેલ્લે એમણે ડ્રગ સમજાવી બધી કે આ ગ્રુપ ઓફ ડ્રગ્સ છે, આ ડ્રગ આપી શકાય, આ ડ્રગ આપી શકાય. પછી છેલ્લે એમણે પૂછ્યું કે કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. સો આઈ ડોન્ટ નો મારામાં ક્યાંથી હિંમત આવી. આઈ રેઝ માય હેન્ડ અને ક્લાસની વચ્ચે મેં એમને પૂછ્યું કે સર આમાંથી મારે ડ્રગ લેવાની હોય તો કઈ લેવાની? એન્ડ he was like shocked. મને કે તમારે શું કામ લેવી છે? મેં કીધું because I am suffering from depression. So that was my first public confession of depression. મેં પહેલી વાર, મને ખબર નથી શું કામ, ક્લાસની વચ્ચે સ્ટુડન્ટ્સની વચ્ચે મેં સ્વીકાર્યું કે મને ડિપ્રેશન છે. બીજા દિવસે સરે મને બોલાવ્યો ક્લિનિકમાં હિસ્ટ્રી લેવા માટે. એન્ડ he found the diagnosis that I was suffering from major depressive disorder with OCD, obsessive compulsive disorder. તો મને ત્યારે એવું OCD હતું કે એકનું એક પેજ કેપી હું 4 વાર વાંચતો. બિકોઝ યુઝ્યુઅલી જ્યારે પણ OCD હોય, OCD ઇઝ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. તમને ખબર છે કે આ જે તમારી ક્રિયા છે એ અયોગ્ય છે અને છતાં તમે એને રિપીટ કરે રાખો, રિપીટ કરે રાખો, રિપીટ કરે રાખો. જેમ કે હાથ, તમને એવું લાગે છે કે હેન્ડ વોશ, તો દર 5 મિનિટે હેન્ડ વોશ કરો, દર 10 મિનિટે હેન્ડ વોશ કરો. તો એવી રીતે મને વાંચનનું OCD હતું. હું એકનું એક પેજ 4 વાર વાંચતો, 5 વાર વાંચતો, બિકોઝ મને એવો ડર હતો કે મને યાદ નહીં રહે. તો એના કારણે મારો કોર્સ પૂરો ન થતો. હું જે બીજા લોકો એક ચેપ્ટર 1 કલાકમાં વાંચતા, મારે 3 કલાક લાગતા. તો એ બહુ થાક લાગે. સો ધેન આઈ રિયલાઇઝ કે આ તો એબનોર્મલ છે. ધીસ ઇઝ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. અને મને ખબર હતી કે આવું ન થવું જોઈએ. એક પેજ એકવાર વાંચ્યું અને જસ્ટ ટર્ન ધ લીફ, તમે બીજા પેજ પર વાંચવાનું શરૂ કરી દો. પણ
એ ઓસીડીની સાથે ડિપ્રેશન જોડાયેલું હતું એ મને ત્યારે ખબર પડી. અને મેં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી અને વિધિન 15 to 20 ડેઝ મને એમ લાગ્યું કે હું સ્વર્ગમાં પહોંચી ગયો છું. સો ત્યારે ફર્સ્ટ ટાઈમ મને રિયલાઇઝ થયું કે ડિપ્રેશન શું હોય અને એની સારવારથી કેવો જાદુ થાય. દેટ વોઝ ઇન ફાઇનલ MBBS. પછી આઈ થિંક 15-20 વર્ષ સુધી કંઈ વાંધો ન આવ્યો. અને આઈ થોટ કે મેં ડિપ્રેશન ઉપર કાયમી વિજય મેળવી લીધો છે, બટ એ જાય એમ નહોતું. તો 2019 આઈ થિંક 2019માં અગેન આઈ હેડ થર્ડ એન્ડ વેરી સિવિયર એપિસોડ ઓફ ડિપ્રેશન. પણ છેલ્લા 15-20 વર્ષ વીતી ગયા હતા એટલે મને એમ થયું હતું કે હવે મને ડિપ્રેશન ન હોઈ શકે. ધીસ ઇઝ જસ્ટ રિલેશનશિપ રિલેટેડ સ્ટ્રેસ કે બીજું કંઈ છે. એન્ડ ઇટ વોઝ હાઈ ફંક્શનિંગ ડિપ્રેશન. હું મારા બધા કામ કરતો હતો, હું સર્જરી પરફોર્મ કરતો હતો, પેશન્ટ્સ જોતો હતો, બટ આઈ વોઝ નોટ હેપી. તો દેટ ઇઝ અગેન એક કે તમે તમારું બધું દિનચર્યા કરતા હો, તમે બધાને મળતા હો, બધા સાથે ફોન પર વાત કરતા હો, તમારી ઘરની જવાબદારીઓ નિભાવતા હો, તેમ છતાં તમે ઉદાસ હોઈ શકો છો. સો દેટ ઇઝ હાઈ ફંક્શનિંગ ડિપ્રેશન. અને હું એક દિવસ એવું થયું કે ફોર્ચ્યુનેટલી ત્યારે હું HCGમાં પેશન્ટ જોવા ગયો. HCGમાં પેશન્ટ જોઈને નીચે આવ્યો અને પાર્કિંગ લોટમાં આઈ મેટ કેપી. હું ડૉક્ટર કેયુર પરમાર ભાવનગરના લીડિંગ સાયકેટ્રિસ્ટ છે. સામવેદ કોમ્પ્લેક્સમાં જેલ રોડ તમે જોયું હશે કે 3જે માળે એમની હોસ્પિટલ આવેલી છે, એમનું ક્લિનિક આવેલું છે. અને એ તો એમની ફોર્મલ ઓળખાણ છે, પણ વી આર વેરી ગુડ ફ્રેન્ડ્સ. હી ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન. અને અમે સૌથી પહેલાં સ્ટર્લિંગમાં મળેલા, બિકોઝ અમે બંને સ્ટર્લિંગમાં ત્યારે સર્વિસ આપતા હતા. તો અમારી મિત્રતાની શરૂઆત સ્ટર્લિંગથી થઈ. અને પછી હી ઇઝ અ વેરી ગુડ ક્રિકેટર. તો અમે ઘણી બધી મેચ સાથે રમ્યા છીએ. તો અમે બેઝિકલી અમારા કોમન ઇન્ટરેસ્ટને કારણે, ક્રિકેટના કારણે અમે સતત સાથે રહેતા. અમે બહાર પણ આણંદ એમ પણ ક્રિકેટ મેચ રમવા જતા. તો ઇઝ અ વેરી ગુડ ઓપનર, બહુ સરસ બેટ્સમેન છે. તો એ રીતે હું ને કેપી એકબીજાના પરિચયમાં આવ્યા. અને પછી તો અમે ફ્રિકવન્ટલી બહાર સાથે જતા મિત્ર વર્તુળમાં. તો ત્યારે એમની સારવાર લેવાનું કોઈ એવું આયોજન નહોતું. પણ એ દિવસે જ્યારે હું HCGમાંથી પેશન્ટ જોઈને નીચે આવ્યો, વી મેટ ઇન ધ પાર્કિંગ સ્લોટ અને જસ્ટ હાય હેલો કર્યું, કેમ છો કેમ નહીં. અને એમની સાથે વાત કરતી વખતે ખબર નહીં અચાનક મારી આંખમાં આંસુ આવી ગયા. એટલે હી આસ્ક્ડ મી કે શું પ્રોબ્લેમ છે. એટલે મેં કીધું યાર મજા નથી આવતી એમ. એટલે મને કે શું થાય છે. એટલે મેં કીધું સુસાઇડલ થોટ્સ આવે છે. સો તમે વિચાર કરો, બિંગ અ મેડિકો, બિંગ સો મચ અવેર ઓફ ડિપ્રેશન, અને એ જાણતા હોવા છતાં કે સુસાઇડલ થોટ્સ આવવા એ એક પેથોલોજીકલ સાઇન છે, ઇટ ઇઝ નોટ નોર્મલ. હું સાયકેટ્રિસ્ટ સુધી નહોતો જઈ શક્યો. ઇટ વોઝ જસ્ટ પ્યોરલી બાય કો ઇન્સિડન્સ એ મને મળી ગયા અને મેં આ વાત એમને કહી દીધી. એન્ડ હી સેડ કે તમે શું કરી રહ્યા છો, બધું પડતું મૂકીને તાત્કાલિક મારા ક્લિનિકે આવો અત્યારે. તો મેં એમને કહ્યું કે હું એવું કંઈ કરીશ નહીં, તમે ચિંતા ન કરો. દેન હી સેડ, એણે બહુ એ વાત મને બરાબર યાદ છે કે તમે ક્યારે એવું પગલું ભરશો ને તમને ખ્યાલ પણ નહીં આવે. સો તમને એવું લાગે છે કે મને અત્યારે ખાલી સુસાઇડલ થોટ છે, હું આનાથી આગળ નહીં વધું, પણ એ થોટ ક્યારે એટેમ્પ્ટમાં કન્વર્ટ થઈ જાય એ વ્યક્તિને ખબર જ નથી પડતી. સો એને જ દિવસે હું બપોરે એમના ક્લિનિકમાં ગયો અને મને બરાબર યાદ છે, મને મારી આસપાસ સખત અંધારું લાગતું હતું. મને એવું લાગતું હતું કે આ જિંદગી નિરર્થક છે, ધીસ લાઈફ ઇઝ પોઈન્ટલેસ એન્ડ આઈ શુડ ડાય. મારું આ જીવનમાં કોઈ કામ જ નથી. મેં ત્યારે હિસ્ટ્રી આપતા કેપીને કીધું હતું કે એનું 3rd ફ્લોર પર ક્લિનિક છે, કે હું સાચું કહું મને અહીંથી નીચે જમ્પ મારી દેવાની ઈચ્છા થાય છે. સો હી સ્ટાર્ટેડ મેડિસિન. અને અગેન ધીસ ટાઈમ આ વખતે પણ મને ઓસીડી હતું, પણ જેને રૂમિનેશન્સ કહેવાય, એટલે એકનો એક વિચાર તમારો પીછો જ ન છોડે. કોન્સ્ટન્ટ વિચારો તમારો પીછો જ ન છોડે, રૂમિનેશન્સ. તો તમને ખબર છે કે આ વિચાર મને પજવી રહ્યો છે, મને હેલ્પફુલ નથી થઈ રહ્યો, મારી ક્રિએટિવિટી નથી વધારી રહ્યો, મને કામ નથી, મને ફોકસ નથી થતું. તેમ છતાં એ વિચારોથી તમે અળગા ના થઈ શકો. સો એ રૂમિનેશન્સ. તો એ રૂમિનેશન્સ દે વર એસોસિએટેડ વિથ મેજર ડિપ્રેસિવ એપિસોડ. એમણે દવા શરૂ કરી. મને ડેલી એ મને ફોન કરતા કે આજે થોટ્સ ઓછા થયા સુસાઇડલ, આજે આવ્યો વિચાર, આજે. અને આઈ યુઝ ટુ રિપોર્ટ હિમ ડેલી કે આજે સારું છે, આજે સારું છે, આજે વિચાર નથી આવ્યો સુસાઇડનો, ટુડે આઈ એમ બેટર.
અને એમ કરતાં કરતાં 15 દિવસ થયા એન્ડ બિલીવ મી 16, 17, 18મા દિવસે આઈ વોઝ બેક ટુ નોર્મલ. તો આ બે વિશ્વ છે અલગ અલગ, અને જેમને ડિપ્રેશન જેમણે ક્યારે અનુભવ્યું નથી એમને ક્યારે સમજાશે જ નહીં કે ડિપ્રેશનમાં હોવું એટલે શું. એક એવું વિશ્વ છે જેમાં તમે એકવાર યુ લૂઝ યોર ઓરિજિનલ સેલ્ફ. તમે નોર્મલ હોવ ત્યારે કેવી રીતે ફંક્શન કરો છો એ જ તમે ભૂલી જાઓ છો. તમને એવું લાગે છે કે આ જ મારો બેઝલાઇન મૂડ છે. પણ હકીકતમાં જ્યારે તમે ટ્રીટમેન્ટ લો છો, જ્યારે તમે વન્સ યુ સ્ટાર્ટ ટેકિંગ મેડિસિન્સ, પછી તમને રિયલાઇઝ થાય છે કે હું જે સફર કરી રહ્યો હતો એ કેટલી બધી પીડા હતી, કેટલી બધી માનસિક પીડામાંથી હું પસાર થઈ રહ્યો હતો. પણ એની માટે સાયકેટ્રિસ્ટ સુધી જવું બહુ જરૂરી છે. અને સ્પેશિયલી આજે ટોક રાખવાનું, સેમિનાર રાખવાનું પર્પઝ એ જ હતો કે હું ઘણા વખતથી હું સોશિયલ મીડિયામાં કહેતો રહું છું, મારા ફેસબુક પર, કે આ કરો ડિપ્રેશન માટે. પણ હમણાં જ એક અમદાવાદની